નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગુજરાતમાં ઊંચું ભાડું આપવાની લાલચ આપી કાર લઈ વેચી દેવાના રેકેટમાં અમરેલી એલસીબીએ 28 કાર સાથે 3 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. અમરેલી પોલીસે દિલ્હી સહિત ગુજરાતના વિસ્તારમાંથી વિવિધ કાર સીઝ કરી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં 4 વ્હીલ ગાડીઓ ઊંચા ભાડે આપવાનું એક મોટા રેકેટનો પર્દાફાશ કરી ઝડપી લેવામાં આવ્યું છે. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયાના લાલજીભાઈ રમેશભાઈ મકવાણાએ એક પોલીસ ફરિયાદ આપી, જેમાં વિશ્વાસઘાત અને આર્થિક ફાયદા માટે ગુનાહિત કાવતરું કર્યું. મારુતિ બ્રેઝા કાર જે 14 BD 4371 કિંમત ₹14,50,000ની આ કારની ખરીદી કરાવી ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દીધી હતી. આ અંગે ફરિયાદ આપતા જ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 23 જેટલા લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા આ રેકેટ સુધી પહોંચવા સૂચના આપતા અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલની ટીમ તથા તાલુકા પોલીસ સંયુક્ત ટીમ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અલગ અલગ ટીમો મારફતે આરોપીની પૂછપરછ શરૂ કરતા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઊંચી રકમે કાર ભાડું આપી કાર મેળવી અન્ય પાસે ગીરવી મુકાવી હોવાની માહિતીઓ મળતા પોલીસે કુલ 28 જેટલી કારો કબજે કરી સીઝ કરવામાં આવી હતી. મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અમરેલી પોલીસને સફળતા મળી હતી. 4 આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી દબોચી લીધા હતા. અમરેલી પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 4 આરોપીને દબોચી લેવાયા હતા, જેમાં અલ્પેશ ઉર્ફે ઝાડિયો, જગદીશ ઉર્ફે ચંદ્રકાંત રતિલાલ જરીવાલા રહે સુરત, મયુર ઉર્ફે સની વસંતભાઈ સાડીસ રહે સુરત, યોગેશ વિનુભાઈ પટેલ રહે સુરત, મિત્ર ચંદ્રકાંતભાઈ રાઠોડે રહે સુરત. આ ચારેય આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત અલગ અલગ કંપનીની કુલ 28 જેટલી વિવિધ કાર કબજે લઈ સીઝ કરવામાં આવી હતી. કુલ 3,76,54,000નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી હતી. આ આરોપીની પૂછપરછ કરતા ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ પ્રથમ આપતા હોય અને તેમની પાસેથી નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા જ થોડા સમયમાં ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ બહાર બારોબાર કાર અન્ય વ્યક્તિઓ પાસે ગીરવે મૂકી દેતા કારના બદલામાં રોકડા રૂપિયા મેળવી લેતા બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. કાર માલિક સાથે મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા અને આ કામનું તપાસ દરમિયાન આરોપીએ 70 થી વધુ કારો મેળવી હોવાની માહિતી પોલીસને મળી હતી. હાલ આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. મુખ્ય સૂત્રધાર આરોપીઓ મોટા ગુનાહિત ઇતિહાસ પણ છે. આરોપી અલ્પેશ ઉર્ફે ઝાડો ઉર્ફે ઝાડિયો, જગદીશ ચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતિલાલ જરીવાલા સુરતવાળા સામે અલગ અલગ 15 જેટલા ગુનાઓ નોંધાયા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત સહિત વિસ્તારમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી એસપી હિમકરસિંહે કહ્યું કે અમરેલી જિલ્લા પોલીસે છેતરપિંડી કરનાર ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી છે. આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવી છે. બજાર કિંમત 3,76,54,000 થાય છે. આ કેસમાં આરોપીઓ કાર માલિકોને ઊંચા ભાડું આપવાની લાલચ આપતા હતા. 2 થી 3 માસ સુધી ભાડું આપવાનું ચાલુ રાખતા અને આ પછી કેટલીક કારો ગીરવે મૂકતા હતા અને તો કેટલાય વેચી દેતા હતા. પછી ઓરિજિનલ કાર માલિકને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. કુલ 4 આરોપીને ઝડપી લીધા હતા. 3 આરોપીઓ જેલ હવાલે છે. મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા સુરતનો અમારી પાસે છે. મુખ્ય આરોપી ગુનાહિત છે. કુલ 15 જેટલા ગુના નોંધાયેલા છે. બીજા મયુર નામના આરોપીનું અમરેલી કનેક્શન છે અને આ રીતે 28 કાર સીઝ કરી છે. અમરેલી એલસીબી તાલુકા પોલીસની ટીમ ઇલેક્શનની વ્યવસ્થામાં હોવા છતાં પણ આ કામગીરી કરી બતાવી હતી. આ કાર આખા ગુજરાત, વડોદરા, સુરત, દિલ્હીમાંથી સીઝ કરી દીધી હતી. અન્ય આરોપીઓ પણ હોઈ શકે છે. આ અંગે તપાસ ચાલુ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે. આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે. આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા. 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા.
આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ, એના અમરેલી કનેક્શન છે. એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા. અને બીજા જે 2 વ્યક્તિઓ છે, યોગેશ પટેલ અને મિત રાઠોડ, એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા. તો આ રીતે કુલ 28 કારો સીઝ કરીને કુલ 3,76,54,000ના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ, એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે. એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં સુરત, વડોદરા અને બીજા અમદાવાદ, એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા. એની સાથે સાથે 23 સાહિદો છે, જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી. 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતું નથી. આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. નહીં, એ દસ્તાવેજ પછી કરાવીશ. આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા, આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. તો આજે ટોટલ 6 થી 7 માસનું જ છે. કોઈ બહુ નહીં કે 1 થી 2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે. આરોપી ક્યાંથી પકડવાના? એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે. અમારી ટીમો ત્યાં હતી અને 2 થી 3 દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે, એની તપાસ અત્યારે ચાલુ છે.